સ્વામિનારાયણ
राज्यं प्रव्रजन्तं मनुपेतमुपेतकृत्यं द्वैपायनो विरहकातरया पुत्रेति तन्मयतया सर्वाभिनयो तं सर्वभूतहृदयम् સર્વેના હૃદયમાં બિરાજમાન પરબ્રહ્મ ભગવાનના ચરણમાં વંદન કરી, પૂજ્ય સંતોના ચરણમાં વંદન કરી, પરબ્રહ્મ પરમાત્માની કથા, શ્રીમદ ભાગવતની કથા, દશમ સ્કંદની કથા, શ્રીમદ ભાગવતના દશમ સ્કંદમાં ભગવાનના ભક્તોની કથાઓ છે. ભગવાન પ્રગટ થયા, ભગવાનના શરણે જે ભક્તો આવ્યા અને ભગવાનને પામ્યા, ભગવાન પાસે રહ્યા, ભગવાન પાસે પહોંચી ગયા, ભગવાનને હાથ ઉઠાવ્યા, જ્યારે ભગવાન બહુ દૂર ચાલ્યા જાય છે, આ જીવ જ્યારે માયામાં બહુ ઊંડો ચાલ્યો જાય ત્યારે ભગવાન એનાથી દૂર થઈ જાય, ભગવાન વિસરાઈ જાય છે. અને ભગવાન ભૂલાઈ જાય ત્યારે ભગવાન મનુષ્યનો અવતાર ધારણ કરી અને આ લોકમાં પ્રગટ થાય છે. ભગવાન પ્રગટ થઈ અને ભક્તોની વચમાં રહી અને ભગવાન તે કહેવા માંગે છે કે હું તમારી સાથે છું, હું ક્યાંય દૂર નથી ગયો, તમારી સાથે છું. એની ખાતરી આપવા માટે ભગવાન માણસનો અવતાર લઈને પ્રગટ થાય છે. કોઈ કહે છે કે ભગવાન રાવણને મારવા રામ આવ્યા, કોઈ કહે છે કે કંસને મારવા કૃષ્ણ આવ્યા. અને જો ભગવાનને આવા અસુરોને મારવા માટે એટલે સુધી આવવું પડે તો ભગવાનનું ભગવાન પણ રહ્યું જ ક્યાં? જે રાવણને, જે કંસને જે શ્વાસ આપે છે, જે જીવાડે છે, જન્માડ્યો છે, મોટો કર્યો છે, એ રાવણ ખાય પછી ખાધા પછી પચાવે છે, એ રામ પચાવે છે. એ રાવણ સૂઈ જાય, સૂતેલા રાવણને જગાડવો હોય તો રામને એમાં ભળવું જ પડે. સુતેલા કુંભકર્ણને જગાડવો હોય તો રામને ભેગા ભળવું જ પડે. અને સુતેલા અરવિંદભાઈને જગાડવા હોય તો સ્વામિનારાયણને ભળવું જ પડે. સુતેલો કોઈ પણ માણસ હોય એને જગાડવો હોય તો ભગવાનના ટેકાની જરૂર પડે. मोहनिशा सब सोवनहारा देखई सपन अनेक प्रकारा जह जग जामिनी जागई जोगी परमारथी प्रपंच वियोगी परमारथी प्रपंच તો રાવણને જગાડવા માટે
જો રામ ટેકો આપે તો જ રાવણ જાગી શકે છે, તો એકવાર ભગવાનને ટેકો ખેંચી લેવાની જરૂર હતી, એટલે સુધી લાંબા થયા. કૃષ્ણ આટલા બધા લાંબા થયા તો ટેકો ખેંચી લેવાની જરૂર હતી, તો આપોઆપ ત્યાં ત્યાં કામ કાંઈ પતી જાય. પણ એવું કહે છે લોકો, પણ હકીકત એ નથી. હકીકત એવી છે કે ભગવાન આ લોકમાં આવે છે, જ્યારે લોકો ભગવાનને ભૂલી જાય છે ત્યારે ભગવાન આવે છે. આ દુનિયાનો કરતા હરતા ભગવાન છે, અને એને ભૂલી અને બીજા કોઈને કરતા હરતા માની બેસે, કાળકર્મ માયાને કરતા હરતા માની બેસે, ત્યારે ભગવાન આ લોકમાં પ્રગટ થાય છે. ભગવાનની સત્તાને, ભગવાનના પાવરને માણસ ભૂલી જાય છે, ત્યારે ભગવાન પાવરને બતાવવા માટે, જ્યારે માણસમાંથી પ્રેમરૂપી તત્વ ચાલ્યું જાય છે, ત્યારે ભગવાન આવી પ્રગટ થઈ અને ભક્તોને પ્રેમ આપે છે. અને ભગવાનને શરણે જે જાય છે તે તરી જાય છે. ભગવાન જ્યારે પ્રગટ થાય ત્યારે ઢોલ વાગે છે, નગારા વાગે છે, શરણાઈઓ વાગે છે, શંખ વાગે છે, ભેરી ગગનભેદી નાદ થાય છે. એ દેવતાઓ, એ મહાત્માઓ, એ ઋષિ મુનિઓ મંત્રોચ્ચાર કરે છે, શ્લોક બોલે છે, સંતો કીર્તનો ગાય છે. એ કહેવા માંગે છે કે જાગો જાગો, ભગવાન પ્રગટ થયા છે. ભગવાન પ્રગટ થયા, દુનિયાનો બનાવનારો, ચલાવનારો, સંહાર કરનારો એ ભગવાન પ્રગટ થયો છે. કહેવા માટે, લોકોને જગાડવા માટે, સુઈ ગયેલા લોકોને એ સંતો જગાડે છે. જાગો, ભગવાન પ્રગટ. रसिया के रूप में अटक गई अखियाँ, रसिया के रूप में अटक गई अखियाँ. ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે ભગવાનના શરણે જે આવે છે, જે શરણે આવ્યો, જે પાસે આવ્યો, ભગવાનને સ્વીકારી લે છે. જે સ્થિતિમાં આવ્યો, જેવો તેવો, ગમે તેવો, નાનો મોટો, જ્ઞાની અજ્ઞાની, ઊંચ નીચ, જાતિ વર્ણના ભેદ વગર, ધન નિર્ધન, નાનો મોટો, ગમે તેવો, ભગવાન પાસે જે પહોંચી ગયો એ પહોંચી ગયો. અને એ ગમે તેવો પાપી હોય કે પુણ્યશાળી હોય, પણ એકવાર ભગવાન પાસે પહોંચી ગયો એટલે ભગવાને એવી દુકાન ખોલી હોય કે જે આવે એને લઈ લે. એની પાસે કોઈ બાયોડેટા નહીં માંગવાનો કે તમે અત્યાર સુધી મને મારી કેટલી પ્રાર્થનાઓ કરી, કેટલી પૂજાઓ કરી, કેટલો જપ કર્યો, તપ કર્યું, દાન કર્યું, તમારો એક્સપિરિયન્સ શું, તમે અત્યાર સુધી મને કેટલી ગાળો દીધી, મારું કેટલું ભજન કર્યું, કેટલી પૂજા, કાંઈ જોવાનું નહીં, કોઈ ડેટા જ નહીં જોવાનો. જે આવ્યો એ પહોંચી ગયો, ભગવાને સ્વીકારી. કોઈ ગુના નહીં જોવાના, કોઈ ગુણ નહીં જોવાનો, કોઈ અવગુણ નહીં જોવાનો. ઓ રસિયા મેં તો શરણ તિહારી, ओ रसिया में तो शरण तिहारी, ओ रसिया
શરણે ગયો, ભગવાને સ્વીકારી લીધો, જેવો તેવો ભગવાને સ્વીકારી લીધો. કોઈ તૈયારી નથી. અને